કચ્છ યુનિવર્સિટીમાં 6 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા શરૂ. વિદેશી વૈજ્ઞાનિકો આપશે અદ્યતન ઉપકરણોની તાલીમ. કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં આધુનિક વિશ્લેષણાત્મક પદ્ધતિઓ અને સંશોધન ઉપકરણો પર આધારિત 6 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનો ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યશાળા અંતર્ગત સંશોધકો અને વિદ્યાર્થીઓને જટિલ વૈજ્ઞાનિક પૃથ્થકરણ માટે વપરાતા અદ્યતન સાધનો જેવા કે ક્ષ કિરણ વિવર્તન, ઉચ્ચ કાર્યક્ષમ પ્રવાહી વર્ણલેખિકા અને સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વિશે ગહન જ્ઞાન આપવામાં આવશે. આ શૈક્ષણિક આયોજનનો મુખ્ય હેતુ વિજ્ઞાનના ક્ષેત્રમાં થઈ રહેલા નૂતન ફેરફારોથી સ્થાનિક પ્રતિભાઓને માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમમાં તાલીમ આપવા માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ જેવા વિકસિત દેશોના વિષય નિષ્ણાતો અને વૈજ્ઞાનિક વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. કાર્યશાળા દરમિયાન સહભાગીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં પરંતુ પ્રાયોગિક નિદર્શન દ્વારા સાધનોના સંચાલનની પ્રત્યક્ષ તાલીમ પણ આપવામાં આવશે. ગેસ ક્રોમેટોગ્રાફી, માસ સ્પેક્ટ્રોમેટ્રી અને ફુરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી જેવી ટેકનોલોજી પર ભાર મૂકી સંશોધનની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. યુનિવર્સિટીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ સ્તરની આંતરરાષ્ટ્રીય કાર્યશાળાથી કચ્છ વિસ્તારના સંશોધન ક્ષેત્રને વૈશ્વિક ફલક પર નવી ઓળખ મળશે. વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓ આ તકનો લાભ લઈ રહ્યા છે, જે આગામી સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રકારના આયોજનથી શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના સેતુ વધુ મજબૂત બનશે અને યુવા સંશોધકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસશે. કચ્છ યુનિવર્સિટી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં 6 દિવસના નેશનલ વર્કશોપનું આયોજન કરેલું હતું, જેનો આજે પ્રથમ દિવસ છે. અને દરરોજ અમે દેશની અને વિદેશમાં જે જાણીતી કંપનીઓ છે, જેવી કે વોટર્સ ઇન્ડિયા, સિમર્જુ, તોસ્વિન, એવી રીતના એજિલેન્ટ, પર્કિન-એલ્મર, જીઓલ, આ બધી જે વેલ નોન વર્લ્ડની કંપની છે એના એક્સપર્ટ્સ કચ્છ યુનિવર્સિટીમાં આવવાના છે. એક જ જગ્યાએ તમામ લોકોને અહીં આપણે બોલાવ્યા છે. એ રોજ આવશે અને થિયરી અને પ્રેક્ટિકલ નું ડેમોન્સ્ટ્રેશન એ લોકો ઇન્સ્ટ્રુમેન્ટ્સ નું આપશે. એટલે જે પાર્ટિસિપેન્ટ્સ આખા દેશમાંથી આપણી પાસે આવેલા છે એમાં સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી, આઈઆઈટી, બીએચયુ, ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, આ બધા જ યુનિવર્સિટી અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીના સુમિટોમો કેમિકલ, એગ્રોસેલ, એક્સેલ, આ બધી જ કંપનીઓના જે પાર્ટિસિપેન્ટ્સ આવેલા છે એને થિયરી અને પ્રેક્ટિકલ નું નોલેજ સતત 6 દિવસ સુધી કચ્છ યુનિવર્સિટી કેમ્પસમાં મળશે. શું ફાયદો થશે? હા, આ વર્કશોપનું આયોજન, આ વર્કશોપ પર્ટિક્યુલરલી કચ્છ અને ભવિષ્યમાં જે વિકસિત ભારતની આપણી વાત છે એ વાતને અનુરૂપ એ કયા દિશામાં આપણે સંશોધન કરી શકીએ. માનો કે આપણે એક્સપોર્ટ કરવું છે, કોઈ ઇમ્પ્યુરિટી લેવલ કેટલું છે એનું ડિટેક્શન કરવું છે, એવા જે મૂંઝવતા પ્રશ્નો છે અને જેમાં સોલ્યુશન કરતા લોકો છે, એ આપણે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવાનું કામ કર્યું છે કે વિદ્યાર્થીઓ પણ હોય, પ્રોફેસર પણ હોય, ઇન્ડસ્ટ્રી લોકો હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ સપ્લાયર પણ હોય. એટલે બધા એક જગ્યાએ ભેગા થશે, ગ્રુપ ડિસ્કશન થશે અને ખૂબ સારું સંશોધન આવનારા દિવસોમાં આપણે કરી શકશું.